આદેશ અંતર્ગત સિવિલ સુરક્ષાના ભાગરૂપે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં સાંજે 7:30 વાગે સાયરન વગાડીને લોકોને સાવચેત કરવામાં આવ્યા અને તરત સમગ્ર વિસ્તારમાં વીજળી બંધ કરાઈ હતી। આ પહેલા ભરૂચ અને અંકલેશ્વરમાં 3 સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્લેકઆઉટ દરમિયાન લોકોએ સ્વયંભૂ રીતે દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવા ભાગ લીધો હતો। ભરૂચવાસીઓએ પોતાના ઘરો અને વ્યાપારી સ્થળોની લાઇટો બંધ રાખી હતી। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ કોઈ પણ સંભવિત હુમલા કે આપત્તિ સમયે લોકોની તૈયારીઓની ચકાસણી કરવાનો હતો। આ પ્રક્રિયા ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ હાથ ધરવામાં આવી હતી। પહેલગામના આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશની લાગણી ભભૂકી હતી। નિર્દોષ લોકોની હત્યા બાદ એર સ્ટ્રાઇક કરી આતંકી ઠેકાણાઓનો ખુરદો બોલવામાં આવ્યો હતો। સાવચેતી અને યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે સામે આવશ્યક પગલાંથી લોકોને વાકેફ કરવા ભરૂચ જિલ્લામાં પણ બ્લેકઆઉટનું આયોજન કરાયું હતું। દરેક ભારતીયોએ પોતાની ફરજ સમજી સરકારના આદેશોનું પાલન કર્યું હતું। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દેશે ગઈકાલે રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને પાકિસ્તાનના જેટલા પણ મિલિટરી કેમ્પ હતા તેને ઉડાવી દીધા હતા। દેશના પ્રધાનમંત્રી દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે આજ રોજ એર સ્ટ્રાઇક જો ભારતમાં થાય તો તેને માટે એક મોક ડ્રીલ કરવાની, જેના માટે આજ રોજ બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું। જે હાલ આપ જોઈ શકો છો 5 બત્તી પર બ્લેકઆઉટ સફળતાપૂર્વક થઈ રહ્યું છે। બ્લેકઆઉટ માટે વહીવટી તંત્ર પણ સજ્જ હતું। વહીવટી તંત્ર દ્વારા એક મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે મોક ડ્રીલ પણ આજ રોજ સફળ થઈ હતી। પ્રજાજનોએ પણ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું છે અને વહીવટી તંત્રને પૂરેપૂરો સહકાર આપ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ પણ અત્યારે હાલ ખડે પગે અહીંયા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નિયંત્રણને ધ્યાનમાં રાખીને પૂરેપૂરી સાવચેતી લઈ રહી છે। કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જીગર દવે, ચેનલ નર્મદા, ભરૂચ। દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સહિત વાયુતલ ઇન્સ્ટોલેશનના કારણે ભરૂચ જિલ્લામાં સરકારી આદેશોનું પાલન ચુસ્તપણે અને સચોટ થાય તેવા પ્રયાસ કરાયા હતા। ભરૂચ, અંકલેશ્વર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બ્લેકઆઉટના આદેશનું સંપૂર્ણ પાલન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। આજે 7 થી 7:30 નું મોક ડ્રીલ હતું, એમાં લાઇટ બંધ કરવાનું 7 થી 8 વાગ્યા સુધીનું હતું, એમાં અમે સમર્થન આપી છીએ। આજે જે અંકલેશ્વર 3 રસ્તા અમારી શોપ છે અને જે મોક ડ્રીલ રાખવામાં આવેલી આજે, અને સાંજે જે નિમિત્તે 7:30 થી 8 વાગ્યાના ગાળામાં લાઇટ બંધ રાખવાનો જે પણ કાર્યક્રમ હતો એ નિમિત્તે અમે અત્યારે લાઇટ બંધ રાખેલ છે અને એને અમે સમર્થન આપીએ છીએ। ભરૂચના નવા તવરા ગામે લગ્ન પ્રસંગમાં પણ યજમાન અને મહેમાને દેશ પ્રત્યેની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું। બ્લેકઆઉટ દરમિયાન લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ અને લગ્નની વિધિ થોભાવી દેવાઈ હતી। સાયરન વાગતા જ લગ્ન પ્રસંગમાં અંધારપટ કરાયો હતો। બ્લેકઆઉટમાં લગ્નમાં પધારેલ લોકોએ પણ સહયોગ આપ્યો હતો। અડધો કલાક સુધી લગ્નની વિધિ સહિતની પ્રક્રિયા બંધ રહી હતી।